अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल मस्तान चैरिटेबल ट्रस्ट द्वारा आज 5મી समूह शादी अंदर आ मंच पर विराजमान पूर्व शासन दीनूभाई सोलंकी साहेब, शिवाभाई, भगाभाई, मानसिंहजीभाई, जूनागढ़ आवेला एजाज बापू, अनवर शाह बापू सैयद अमारी साथे कच्छ आव्या छे, हरिभाई, उस्मानभाई, अनेक नामी अनामी અહીં આગેવાનો ઉપસ્થિત છે। મારી વાતની શરૂઆત કરું તે પહેલા હું અલ મસ્તાન ચેરિટેબલ ટ્રસ્ટના મોહસિનભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ મુબારકબાદ અને અભિનંદન આપું છું કે આજનો આ જે પ્રોગ્રામ છે એ ફક્ત સમૂહ સાથી નહીં પણ ભૂમિ એકતા અને ભાઈચારાને ઉજાગર કરતો એક અનોખો કાર્યક્રમ અહીં અલ મસ્તાન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ એક મિની ભારત ઊભું કર્યું છે કે આ પ્રોગ્રામની અંદર હિન્દુનો હ અને મુસ્લિમનો મ હમ બનાવી અને બધાની સાથે એક મંચ ઉપર બધાને ભેગા બેસાડ્યા છે। અને મુસ્લિમ દીકરી દીકરીઓના લગ્ન હોય એની અંદર અમારા હિન્દુ ભાઈઓ તરફથી ફક્ત હાજરી નહીં પણ એમના તરફથી દિનુભાઈ હમણાં જ વાત કરી કે દિનુભાઈ અને અન્ય હિન્દુ ભાઈઓ તરફથી જે આર્થિક સહયોગ મળી રહ્યો છે એમને પણ હું બિરદાવું છું। આજ આપણા દેશની એકતા અને ભાઈચારાને કે આપણો દેશ છે વિવિધતામાં એકતા, અનેકતામાં એકતા। અને આજે આ પ્રોગ્રામની અંદર 5 વર્ષથી આ પ્રોગ્રામ થાય છે અને દર વખતે મને લગભગ 3 વર્ષથી બોલાવે છે। ગઈ વખતે પણ હું થોડુંક મારી ગાડીનું રસ્તામાં એક્સિડન્ટ થઈ જતા ન પહોંચી શક્યો, પણ આજે આપણી વચ્ચે અહીં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે અને આપણી આ એકતા અને ભાઈચારો જોઈ અને ખુશી અનુભવું છું। અને અલ મસ્તાન ચેરિટેબલ ટ્રસ્ટ અને તમામ ઉપસ્થિત આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન અને મુબારકબાદ આપું છું। આજે જે 21 દીકરા અને દીકરીઓ પોતાના લગ્નના બંધનથી બંધાઈ રહ્યા છે, નિકાહના, એમને પણ પોતાની નવી જિંદગી શરૂઆત કરી રહ્યા છે, એમને મુબારકબાદ અને અભિનંદન આપું છું। સમૂહ લગ્નની અંદર આપણે જોવા જઈએ તો અમીર અને ગરીબનો ભેદભાવ વગર એક જ મંડપ નીચે એક જ જગ્યાએ 21 નિકાહો થશે એટલે મને લાગે છે કે અહીં આપણે સમયની પણ બચત છે અને પૈસાનો વેડફાટ પણ બચે છે અને સાથે સાથે એક જ મંડપ નીચે અમીર ગરીબના ભેદભાવ વગર દીકરીઓની નિકાહ થઈ આમાં ઘણી એવા પરિવારો હોય છે જે પરિવારો આજના જે મોંઘવારીના જમાનાની અંદર જ્યારે બે છેડા ભેગા કરવાની વાત આવે ત્યારે આપણે જોઈએ એવા ઘણા પરિવારો છે જ્યારે એમના દીકરા એમના લગ્ન માટે થઈ અને ક્યાંક કર્જ લેવું પડે અથવા તો પોતાની મિલકત ક્યારેક ગીરવે મૂકવી પડે અથવા તો વ્યાજથી પૈસા લઈને કરે, એવા લોકો માટે આ સમૂહ લગ્ન છે એ આશીર્વાદ રૂપ છે અને એમની ઇજ્જત પણ સચવાઈ જાય છે અને એમનું જે કાર્ય છે એ પણ થઈ જાય છે। આજે જ્યારે આ સમૂહ લગ્નની અંદર ખાસ કરી અને હું દીકરા પક્ષવાળાઓને, દુલ્હા પક્ષવાળાઓને એક વિનંતી કરીશ અને મેસેજ પણ આપીશ કે જે દીકરી તમારે ઘરે આવે છે એને વહુ તરીકે નહીં પણ પોતાની દીકરી તરીકે ઘરે લઈ જાય। અને હું ઘણી વખત અમારા કચ્છના હિન્દુ ભાઈઓના પ્રસંગમાં જાઉં તો એમના હિન્દુ ભાઈની કાર્ડમાં લખી લઉં કે કન્યાનો વિદાય, પણ એમને કહું કે કન્યા વિદાય નહીં પણ હવે તમે એમ લખો કે અમારી દીકરીનો ગૃહ પ્રવેશ, એવો શબ્દ તમે વાપરો। હું મુસ્લિમ સમાજને વિનંતી કરીશ કે ખાસ કરીને દીકરા પક્ષવાળાનો કે જે એનો જે સસરો છે એ દીકરીનો બાપ બને, જે સાસુ છે એની મા બને, એનો દેવર છે એનો ભાઈ બને, કારણ કે એ દીકરી એક આખો નવો માહોલ મૂકી પોતાના માહોલ મૂકીને એક નવા માહોલમાં આવે છે ત્યારે તમે એ ન જોજો કે શું લાવી છે, એટલું જોજો કે શું મૂકીને આવી છે। પોતાના મા બાપ, પોતાનો પરિવાર, પોતાનો ભાઈ આ બધું મૂકી અને જ્યારે તમારી પાસે આવે છે ત્યારે એને નવા માહોલની અંદર સેટ થતાં પણ ઘણી વાર લાગતી હોય છે। આપણી નાની નાની બાબતોમાં ક્યાંક ઘરમાં એવો લડાઈ ઝઘડો થાય અને ક્યારેક એવા બનાવો બનતા હોય છે કે 8, 10, 15 દિવસનો જે લગ્નગાળો હોય અને પછી છોકરી રીસામણે બેસે પછી અમારી પાસે ઘણા એવા કિસ્સો આવતા હોય છે કે ભાઈ અમારી દીકરીનું ચાલતું નથી, જોઈ ને ત્યારે આપણે કહીએ કે ભાઈ કેટલો ટાઈમ થયો છે, લગ્નને તો 15 દિવસ થયા છે પણ હવે બંને વચ્ચે બનતું નથી। હવે 15 દિવસની અંદર એવો શું બનાવ બન્યો કે તમારે આટલા આજ સુધી આવવું પડ્યું। એટલે ખાસ કરીને દીકરા પક્ષવાળાઓને વિનંતી કરીશ કે તમે એ આવનારી જે છોકરી છે એને વહુ તરીકે નહીં પણ પોતાની દીકરી તરીકે અપનાવો અને 2-3 વર્ષ
તમે જો આવી રીતે પ્યાર મોહબ્બતથી એને જો શાંતિ રાખો ને તો એના બાપનું ઘર ભૂલી જશે અને તમારો જે સંસાર જે છે એ સુખરૂપી ચાલશે અને તમારું ઘર છે એ જન્નતની ક્યારી બની જશે. આજે આ નફરતના માહોલમાં ખાસ કરીને સમૂહ લગ્ન છે અને મારા હિન્દુ ભાઈઓની પણ મોટી વસ્તી છે ત્યારે ખાસ કહી કે આજે પણ આ દેશની અંદર 80-90% હિન્દુ ભાઈઓ એવા છે જે મુસ્લિમ સમાજની અંદર સુખ દુઃખમાં ઉભા રહે છે, મુસ્લિમ સમાજની અંદર પોતાનો સહયોગ પણ આપે છે અને મુસ્લિમ સમાજને પોતાના ભાઈ સમજી અને આ દેશની અંદર આપણે હિન્દુ અને મુસ્લિમનો ભેદભાવ વગર કામ કરી રહ્યા છે. ત્યારે આ એક કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતો કિસ્સો આ જેટલું કહીશ. હમણાં જ દેવુભાઈએ વાત કરી કે જે આ અલમસ્તાન ચેરિટેબલ ટ્રસ્ટના જે લોકો છે એ લોકો કોઈ ઉદ્યોગપતિ અથવા તો પૈસાદાર નથી, નાના વર્ગના લોકો છે. પણ માલિક જ્યારે જેની પાસેથી કામ લે છે ને એ ગમે તેના પાસે કામ લઈ જાય. એ નથી થતા કે કરોડપતિ છે કે આ ગરીબ માણસ છે. માલિક જેને પસંદ કરે છે એના માટે એક ખુશકિસ્મતી છે કે માલિકે તમને આ કામ માટે પસંદ કર્યા છે અને તમારી પાસેથી આ કાર્ય લઈ રહ્યા છે. હું અલમસ્તાન ચેરિટેબલ ટ્રસ્ટના લોકોને વિનંતી કરીશ કે આ તમારું જે ટ્રસ્ટ છે એ ફક્ત સમૂહ લગ્ન નહીં અન્ય સામાજિક કાર્યો પણ કરે. જ્યારે ઈદે મિલાદનો કાર્યક્રમ હોય ત્યારે તમે સરકારી હોસ્પિટલોમાં જાઓ, ફ્રૂટ લઈને જાઓ, જે ગરીબ દર્દીઓ હોય એને તમે આપો કે અમારા પ્યારે આકાનો આજે જન્મદિવસ છે ને તમને આ ગિફ્ટ આપવા આવ્યા છીએ. તો અન્ય સમાજમાં પણ મુસ્લિમ સમાજની એક અલગ છાપ ઊભી થશે. અન્ય સમાજની અંદર તમે એ લોકોના સુખ દુઃખમાં એના પ્રોગ્રામમાં જઈ અને હાજરી આપો. અને ઘણા એવા બનાવો આપણા સામાજિક પ્રસંગો હોય છે જ્યાં આપણે એકબીજાની સાથે હળીમળી ઉજવતા હોઈએ છીએ. ત્યારે કોમી એકતા અને ભાઈચારાને તોડવાવાળા આવા તત્વો છે એને આવા પ્રોગ્રામો એના મોઢા ઉપર તમાચો છે. જે હિન્દુ મુસ્લિમ અથવા તો મંદિર મસ્જિદની જે વાત કરે છે એમને મુબારક. પણ આ સ્ટેજમાંથી હું તમને એક વિનંતી કરીશ કે મુસ્લિમ સમાજનો નારો છે કે હિન્દુ जिगर है तो मुसलमान जान है, सिख और ईसाई इस देश की पहचान है, इन सबको मिलकर बनता है वही हमारा हिंदुस्तान है. આજે અલમસ્તાન ચેરિટેબલ ટ્રસ્ટે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓને અહીં ભેગા બેસાડી અને એક મિની ભારતનું અહીં નિર્માણ કર્યું છે. ફરીથી એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને મુબારકબાદ આપું છું. મને બોલાવ્યો, મારું સન્માન કર્યું અને આપે સૌએ અહીં ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો તે બદલ ઇમરાનભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એમને ફરીથી જે પણ સત્કાર્યો છે એમાં કાંઈ પણ આર્થિક સહયોગની જરૂર પડશે તો હું તમારી સાથે છું. મને યાદ કરશો જરૂર. હું આપણા આવા સારા કાર્યો માટે થઈ કચ્છ નહીં પણ ગમે ત્યાં આવવું પડશે તો તમારી વચ્ચે ઉપસ્થિત રહીશ. ફરીથી સર્વે મારા હિન્દુ ભાઈઓને પણ અભિનંદન અને મુબારકબાદ આપું છું. આપણે જે પોતાનો અમૂલ્ય સમય કાઢી અને ખાલી ઉપસ્થિત નહીં પણ તમે તમારો આર્થિક સહયોગ આપ્યો છે. સમગ્ર મુસ્લિમ સમાજ વતીથી તમારો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ.